વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ના પાઠ નંબર 4ની ચર્ચા ચાલતી હતી. બરાબર. તો આ પાઠની અંદર આપણે જે ચર્ચા કરી ગયા છીએ એના વિશે જરાક એક વખત આપણે માહિતી મેળવી લઈએ. એક નાનકડું ઓવરવ્યૂ ફરીથી એકવાર નજર નાખી લઈએ. તો આપણા જે સાહિત્યો છે એને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્યની અંદર એને વિભાજન કરવામાં આવે છે. ભાષા અને સાહિત્યની વાત થઈ કે ભાષાની શોધ થઈ, ભાષા પરથી લિપિની શોધ થઈ. ભાષા એટલે કે આપણે જે બોલીએ છીએ એને ભાષા કહેવાય છે, અને આપણે જે લખીએ છીએ એને લિપિ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આપણા ભારતની અંદર આપણે વાત કરીએ તો સૌથી જૂની પુરાણી ભાષા હોય તો એ કઈ છે? સંસ્કૃત ભાષા ગણવામાં આવે છે. અને મહર્ષિ પાણિની દ્વારા એનો એક વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયીની રચના કરવામાં આવી હતી. બરાબર. એના પછી આપણે વાત થઈ ગઈ આગળ કે આપણા ભારતના જે પ્રાચીન સમયના જે વેદો તરીકે ઓળખાય છે, વેદ એટલે જ્ઞાન, અને ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ એ મુખ્ય 4 વેદો છે ને 4 વેદો વિશેની પણ માહિતી આપણે અહીંયા મેળવી હતી. ઓકે. એના પછી ઉપનિષદો વિશે પણ આપણે ચર્ચા થઈ ગઈ છે. બ્રાહ્મણ ગ્રંથો તો વેદોને લોકો સરળતાથી સમજી શકે એના માટે જે ગ્રંથોની રચના કરવામાં આવી એને બ્રાહ્મણ ગ્રંથો તરીકે ઓળખવામાં આવ્યા. બરાબર. એ પછી આરણ્યકોની વાત થઈ કે આર્યો લોકો જે હતા કે એમાં એક નિયમ હતો કે એ લોકો પોતાના જીવનનો અંતિમ સમય જે છે એ ક્યાં વિતાવતા હતા? તો અરણ્ય એટલે કે જંગલમાં વિતાવતા હતા. અને જંગલમાં રહી અને એ લોકોએ જે કોઈ પણ ઉપાસના કરી કે જે કોઈ પણ સિદ્ધિઓ હાંસલ કરીને જે કોઈ પણ અલગ અલગ તત્વચિંતન કરી, મનન કરી અને જે કોઈ પણ વિષયોની રચના કરી છે કે જે ગ્રંથોની રચના કરી છે અને આરણ્યકો તરીકે ઓળખાય છે. એ જ પ્રકારે વેદાંગ સાહિત્ય વિશે ચર્ચા થઈ ગઈ. બરાબર. એના પછી ભારતના 2 મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત વિશેની ચર્ચા પણ આપણે અહીંયા થઈ ગઈ હતી. બરાબર. એના પછી આપણે આગળ વાત કરીએ તો કૌટિલ્યના અર્થશાસ્ત્રની આપણે વાત થઈ. એ જ પ્રકારે બૌદ્ધ સાહિત્યની વાત થઈ, જેમાં ત્રિપિટક, સુત્ત પિટક, વિનય પિટક, અભિધમ્મ પિટકની પણ આપણે ચર્ચા થઈ ગઈ છે. બરાબર. અને આપણા ભારતની અંદર જે સંસ્કૃત સાહિત્યના જે મહાન લેખકો થઈ ગયા, બરાબર, એની અંદર પણ આપણે કાલિદાસ છે. બરાબર. એમના જે ગ્રંથો છે કે એમની જે રચનાઓ છે એના વિશે વાત થઈ. બાણભટ્ટ છે, કાદંબરીની રચના કરી છે. બરાબર. ભવભૂતિની રચનાઓ છે, વિશાખાદત્ત છે, શુદ્રક દંડી, આ બધા મહાન લેખકો થઈ ગયા. બરાબર. એના પછી આપણે ગુજરાતી ગદ્ય પદ્ય વિશે પણ આપણે ચર્ચા કરી હતી. દ્રવિડ કુળની જે ભાષા છે એમાં તમિલ ભાષા વિશે પણ આપણે ચર્ચા કરી. બરાબર. એનો જે વ્યાકરણ ગ્રંથ છે તોલકાપ્યમ એના વિશે ચર્ચા થઈ. મધ્યકાલીન સાહિત્યની પણ ચર્ચા થઈ કે જ્યારે ભારતની અંદર મુઘલ રાજાઓ શાસન કરતા હતા એ વખતે જે ગ્રંથો રચાયા હતા એમાં રાજતરંગીણી ગ્રંથ જે છે કાશ્મીરનો ઇતિહાસ આલેખતો અને ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ એને ગણવામાં આવે છે. મારે એ જ પ્રકારે હિન્દી ભાષાની અંદર, અવધી ભાષાની અંદર, કન્નડ ભાષા તો કન્નડ ભાષાની પણ ત્રિપુટી થઈ ગઈ. બરાબર. જેની અંદર પંપા, પોન્ના અને રન્ના, બરાબર, એ કન્નડ ભાષાની ત્રિપુટી ગણાય છે. તો એ મુજબ હિન્દી ભાષાની અંદર પણ એની જે 2 સ્વરૂપો છે, વ્રજ અને ખડી બોલી, એના વિશે ચર્ચા થઈ. એના પછી મુલ્લા દાઉદનો ચંદ્રાયન કે જે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ગણાય છે. એ જ પ્રકારે આપણે ફારસી ભાષા જ્યારે સુલતાન રાજભાષા હતી એ વખતે ફારસી ભાષામાં પણ ઘણી બધી રચનાઓ થઈ. અને મુખ્ય આપણે ચર્ચા થઈ હતી અમીર ખુશરો વિશે. અમીર ખુશરો તૂતીએ હિન્દ તરીકે ઓળખાય છે. બરાબર. એ પોતે ઇતિહાસકાર, કવિ, રહસ્યવાદી સંત, સંગીતકાર હતા. બરાબર. એમની જે રચનાઓ છે આશિકા નૂર, શિપિહર, કિરાતુલ સદાયન, એ બધી એમની અલગ અલગ રચનાઓ છે. ઓકે. અને પછી ભક્તિ માર્ગની શરૂઆત થઈ અને અલગ અલગ જે સંત થઈ ગયા, કવિઓ થઈ ગયા, બરાબર, ભક્ત થઈ ગયા, એ લોકોએ પોતપોતાની રચનાઓ અલગ અલગ લખેલી છે. વિજયનગર સામ્રાજ્યની પણ આપણે વાત થઈ હતી કે એનો જે કૃષ્ણદેવરાય છે એ પોતે પણ તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. અને બીજી એક બાબતની આપણે ચર્ચા થઈ હતી કે મુઘલ શાસકો લેખકો થઈ ગયા. બરાબર. મુઘલ શાસકો કે જે મુઘલ રાજાઓ છે એ રાજાઓએ પણ અલગ અલગ પ્રકારના લેખોની રચના કરેલી છે. બરાબર. તો એના વિશે ચર્ચા થઈ. પછી આઈને અકબરી, એનું અકબરનામા લખાયું છે. અલગ અલગ પ્રકારના ગ્રંથોની રચના કરવામાં આવી છે. અને આપણે એ પણ ચર્ચા થઈ હતી કે અકબરે એના સમયમાં સંસ્કૃતના જે મુખ્ય ગ્રંથો છે, બરાબર, એ ગ્રંથોનું અનુવાદ કરવા માટેની પણ એક આખું અલગથી વિભાગ, અલગ ડિપાર્ટમેન્ટ એના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. મધ્યયુગની મહત્ત્વની જે ઘટના ગણાય છે અને કઈ ગણાય છે તો
ઉર્દુ ભાષાને મધ્યયુગની મહત્ત્વની ઘટના ગણવામાં આવે છે. બરાબર, તો એ મુજબ એના પછી આપણે વાત થઈ કે ઉર્દુ ભાષાની અંદર અલગ અલગ પ્રકારના જે લેખકો થઈ ગયા. બરાબર, એ લેખકોની અંદર અગત્યની વાત કરીએ તો મોહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી, બરાબર, એની પણ ગણના કરવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલે સુધી આપણે પાઠમાં આગળના 2 વિડીયોઝની અંદર ચર્ચા થઈ ચૂકી છે. ઓકે, તો હવે આપણે જે ચર્ચા કરવાની છે અહીંયા, તો ભારતની પ્રાચીન વિદ્યાપીઠો વિશે ચર્ચા કરવાની છે. તો આપણો ભારત દેશ જે છે એ ક્યાંક ને ક્યાંક બરાબર આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલાંના સમયની અંદર એક વિદ્યાપીઠ એટલે કે અભ્યાસ માટેનું એક મુખ્ય કેન્દ્ર ગણવામાં આવતો હતો. એમાં પણ આપણે પહેલી વાત કરીશું એ નાલંદા વિશે. તો નાલંદા જે છે એ બિહારના પટના જિલ્લાના બડગાંવ, બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે નાલંદા વિદ્યાપીઠ આવેલી હતી. બરાબર, અને ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરા અનુસાર નાલંદાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. બરાબર, અને નાલંદા માટે વાત કરીએ તો મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાનું માનવામાં આવે છે. બરાબર, જેને કારણે નાલંદા જે છે એ મહાવીર સ્વામી એટલે કે જે જૈન સંપ્રદાય છે એના લોકોની અંદર નાલંદાનું એક વિશેષ મહત્ત્વ ગણાય છે. એ જ પ્રકારે 5મી સદી દરમિયાન કુમાર ગુપ્તે એક વિહાર બંધાવેલું અને ત્યાર પછી આ વિહાર બંધાવાને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા આવી અને રહેવા લાગ્યા હતા અને નાલંદાની પ્રસિદ્ધિમાં જબરજસ્ત વધારો થયેલો જોવા મળ્યો હતો. અહીંયા ઘણા બધા એ સમયે પહેલાંના સમયમાં કેવું કે અત્યારે આપણી પાસે જે પાઠ્યપુસ્તક છે એ પ્રિન્ટેડ છે. બરાબર, પણ પહેલાંના સમયની અંદર એવી કોઈ પ્રિન્ટિંગ મશીનો હતી નહીં. બરાબર, કે આવા કારખાના હતા નહીં. તો એ સમયગાળા દરમિયાન હજારો હસ્તલિખિત પુસ્તકો એ સમયે નાલંદા વિદ્યાપીઠની અંદર જોવા મળતા હતા. બરાબર, અને નાલંદા વિદ્યાપીઠની અંદર દેશ વિદેશના ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા. હવે ચીની મુસાફરની વાત કરીએ તો ચીની મહાન મુસાફર હ્યુઅન ત્સાંગ એમને પણ અહીંયા નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. બરાબર, અને અત્યારે વર્તમાન સમયની વાત કરીએ તો વર્તમાન સમય આપણે આજે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ એ પ્રકારે જે વિદ્યાલય છે એ માત્ર એક ખંડેર તરીકે, બરાબર, ખંડેર સ્વરૂપમાં અત્યારે આપણને જોવા મળે છે. બરાબર, ખંડેરોમાં પણ આપણે જોઈએ તો આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી પ્રાચીન છે અને કેટલી અવિસ્મરણીય રહી હશે. બરાબર, એના આપણે ક્યાંક ને ક્યાંક એક ઉદાહરણ એના પરથી આપણને એક દ્રષ્ટાંત તરીકે મળી શકે છે. હવે નાલંદા વિદ્યાપીઠની જે વેલ્યુ હતી, બરાબર, એ કેવી હતી? તો નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કરીને કોઈ પણ વિદ્યાર્થી બહાર આવતો તો એ વિદ્યાર્થીને આદર્શ વિદ્યાર્થી તરીકે ગણવામાં આવતો હતો. બરાબર, કે આવા વિદ્યાર્થીઓ પાસે જેમ કે આપણે અત્યારની વાત કરતા કે ભાઈ IIM જે કોલેજ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કે એમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કે ભાઈ જેવો તેવો હોય જ નહીં. બરાબર, એકદમ બ્રિલિયન્ટ જ હોય. એટલે એ જ પ્રકારે અહીંયા નાલંદામાં પણ અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ જબરજસ્ત પ્રકારે એ બધા નોલેજ ધરાવતા હતા અને ખૂબ જ કૌશલ્ય ધરાવનારા વિદ્યાર્થીઓ હતા. હવે નાલંદા વિદ્યાપીઠ જે છે ઈસુની 5મી સદીથી 11મી સદી દરમિયાન શિક્ષણમાં સર્વોત્તમ રહી હતી. બરાબર, તક્ષશિલાની જેમ જ નાલંદા વિદ્યાપીઠમાં પણ ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરીની અંદર અભ્યાસ કરવા અલગ અલગ પ્રકારના સંશોધનો કરવામાં આવતા હતા અને વિદેશના ઘણા બધા વિદ્યાર્થીઓ પણ અહીંયા નાલંદાની અંદર અભ્યાસ માટે આવતા હતા. આપણે આગળ વાત થઈ કે ચીની મુસાફર જે હ્યુઅન ત્સાંગ જ્યારે ભારત આવ્યા હતા તો જ્યારે ભારતમાંથી એમને વિદાય લીધી, નાલંદાથી જ્યારે એમને વિદાય લીધી એ વખતે હ્યુઅન ત્સાંગ પોતાની સાથે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો ચીનમાં પોતાની સાથે લઈ ગયા હતા. બરાબર, અને ચીન જે હ્યુઅન ત્સાંગ છે એમને ક્યારે ભારતની મુલાકાત લીધી હતી? તો 7મી સદી દરમિયાન એમને અહીંયા મુલાકાત લીધી હતી. અને એમના પુસ્તકોના આધારે આપણે વાત કરીએ તો અહીંયા મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો, બરાબર, એસેમ્બલી હોલ હોય ને એવા મોટા ખંડો હતા અને વ્યાખ્યાન માટેના 300 ખંડો. વ્યાખ્યાન મીન્સ ધેર ઇઝ 300 ક્લાસરૂમ્સ. બરાબર, 300 જેટલા વર્ગખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટેના ખાસ મઠ હતા. બરાબર, અને વિદ્યાપીઠને આજુબાજુના ઘણા બધા ગામડાઓ તરફથી દાન મળતું હતું અને એ દાનની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્ર વિના મૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. એટલે કે ગામડાઓના દાનને આધારે જ આ
નાલંદા વિદ્યાપીઠના જે કોઈ પણ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા હતા, બરાબર, એ લોકોનું ભરણ પોષણ એમાં થતું હતું. બરાબર, તો એ પ્રકારે. અને અહીંનો જે ગ્રંથાલયવાળો જે વિસ્તાર છે, એટલે કે ત્યાંની જે લાઇબ્રેરી જે છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો ધર્મગંજ તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે. અને ઈસુની 5મી સદીથી 11મી સદી સુધી, એ આપણે અહીંયા આગળ પણ વાત થઈ, 5મી સદીથી 11મી સદી સુધીનો જે સમયગાળો છે એ નાલંદા માટે, બરાબર, નાલંદા એ સમયે ખૂબ જ મોટા વિદ્યા કેન્દ્ર તરીકે, બરાબર, એક બહુ જ મોટા અભ્યાસના કેન્દ્ર તરીકે જગ વિખ્યાત બન્યું હતું. એના પછી આવે છે તક્ષશિલા. હવે તક્ષશિલાની વાત કરીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન આપણે વાત કરીએ તો તક્ષશિલા એ આપણા ભારતનો એક અભિન્ન અંગ જ ગણી શકાય. પણ અત્યારે વર્તમાન સમયની વાત કરીએ તો તક્ષશિલા જે છે ક્યાં આવેલું છે? પાકિસ્તાનના રાવલપિંડી પાસે આવેલું છે. બરાબર. અને પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું તક્ષશિલા. બરાબર, ગાંધાર રાજ્ય, બરાબર, ગાંધારી. જો કદાચ આપણે મહાભારત જોઈ હોય, બરાબર, તો મહાભારતની અંદર શકુનીને ઘણી વખત ગાંધાર નરેશ તરીકે પણ ગાંધાર યુવરાજ તરીકે ઓળખવામાં આવે છે. અને શકુનીની બહેન અને કૌરવોની જે માતા છે એને ગાંધારી તરીકે, એટલે ગાંધારી નામથી એમને આપણે ઓળખીએ છીએ. તો આ ગાંધાર પ્રદેશ જે છે એની રાજધાની તક્ષશિલા હતી. અને તક્ષશિલાની અંદર ટોટલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. બરાબર, આપણે પાઠ નંબર 2માં વાત કરી ગયા હતા કે જે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર જેટલી પણ અલગ અલગ પ્રકારની જે કલાઓ છે, બરાબર, એ ટોટલ કલાઓ કેટલી છે? તો આપણે વાત થઈ હતી કે દેર આર 64 આર્ટ્સ. બરાબર, 64 પ્રકારની કલાઓ છે. બરાબર. અને 64 વિદ્યાઓનું શિક્ષણ અહીંયા વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતું. અને એ વખતે આશ્રમ, ગુરુ આશ્રમમાં જઈ, એટલે કે મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અને ત્યાં અભ્યાસ કરતા હતા. બરાબર. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે પણ અહીંયા આયુર્વેદના અભ્યાસ કરેલા છે. બરાબર. અને આ જે તક્ષશિલા જે નામ છે એના પાછળની પણ અલગ અલગ પ્રકારની દંતકથાઓ આપણને જોવા મળે છે. જેમ કે રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી, બરાબર, જેમ કે રામ ભગવાનના જે પુત્ર છે એ લવ અને કુશ થયા, એ જ પ્રકારે ભરતનો જે પુત્ર થયા એ તક્ષના નામ પરથી અહીંયા નામ પાડવામાં આવ્યું હશે. આવી એક માન્યતા જોવા મળે છે. 7મા સૈકામાં, એટલે કે 7મી સદી દરમિયાન એક મોટું વિદ્યા કેન્દ્ર બન્યું હતું. બરાબર. અને અહીંયા વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય એ જ વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. બરાબર, કે વિદ્યાર્થીને માની લો કે જેમ કે અત્યારે વર્તમાન સમયના વિષયોની વાત કરીએ કે વિદ્યાર્થીને ગણિતમાં જ રસ હોય તો એ ફક્ત ગણિતનો અભ્યાસ કરે, એસએસમાં રસ હોય તો એ એસએસનો, એટલે કે સામાજિક વિજ્ઞાનનો રસ, જેમાં રસ પડતો હોય એ વિષય એ પોતે પસંદ કરી અને પોતે અભ્યાસ કરી શકતા હતા. અને શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા હતા. બરાબર. અને આમ જનરલી ત્યાં સામાન્ય રીતે એક શિક્ષક પાસે લગભગ કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા? તો 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. અને ગાંધાર, એટલે અત્યારે પાકિસ્તાનની અંદર, તો ત્યાં અભ્યાસ કરવા માટે દૂર દૂરના મોટા મોટા રાજ્યોના વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા જતા હતા. જેમ કે વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન, બરાબર, આવા નગરોમાંથી લોકો, વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ માટે જતા હતા. ઓકે. હવે વારાણસીના રાજકુમારોએ પણ અહીંયા શિક્ષણ મેળવ્યું હતું. એ જ પ્રકારે કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણશાસ્ત્રી પાણિની, બરાબર, કૌટિલ્ય, બરાબર, કૌટિલ્ય જે આપણે ચાણક્ય કહીએ છીએ, તો એમને પણ અહીંયા જ તક્ષશિલાની અંદર એમને પોતે પોતાનો અભ્યાસ પૂરો કરેલો છે. બરાબર. તો તક્ષશિલા એ સમયનું ખૂબ જ એક વિશેષ શિક્ષણનું કેન્દ્ર હતું. બરાબર. વિદ્યાર્થીઓ ગુરુના ઘરે, એટલે કે ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા. કયા કયા વિષયનો અભ્યાસ કરવામાં આવતો? તો તેમાં વેદો, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, ગજવિદ્યા એટલે કે હાથી માટેની જે વિદ્યા આવે તે, ધનુર્વિદ્યા એટલે કે બાણ ચલાવવું, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળ, જ્યોતિષ, આવા અલગ અલગ વિષયનું જ્ઞાન આપવામાં આવતું હતું. ઓકે. આપણે અહીંયા વાત થઈ કે કૌટિલ્ય એટલે કે ચાણક્યએ તક્ષશિલામાં પોતાનો અભ્યાસ કર્યો હતો. તો ચાણક્યના જ શિષ્ય એવા ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર, એમને પણ અહીંયા તક્ષશિલામાં રહી અને પોતાનો અભ્યાસ કરેલો છે. ઓકે. આપણે આગળ વાત થઈ ગઈ કે નાલંદાની અંદર યુવન સ્વાંગ ચીની મુસાફરે મુલાકાત લીધી હતી. તો એ જ પ્રકારે 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને
બરાબર. આ પણ એક ચીની મુસાફર છે, બરાબર. ફાહિયાને અહીંયા તક્ષશિલાની મુલાકાત લીધી હતી. એના પછી આપણે વાત કરીએ અહીંયા વારાણસીની, બરાબર. તો વારાણસીને આપણે કાશી તરીકે ઓળખીએ છીએ. અત્યારે વારાણસી જે છે એ એક યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. તો 7મી ઈસવીસન પૂર્વે 7મા સૈકાની અંદર, બરાબર, જે ઉપનિષદ કાળ કહેવાય છે, એ સમયગાળા દરમિયાન આર્ય સંસ્કૃતિનો વિકાસ થયો હતો અને ધર્મનું એક મુખ્ય કેન્દ્ર હતું, બરાબર. અને ત્યાંના રાજા અજાતશત્રુ ઉપનિષદ કાળમાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા, બરાબર. મહર્ષિ વેદવ્યાસનો પણ આશ્રમ અહીંયા જ આવેલો હોવાનું માનવામાં આવે છે, બરાબર. ભગવાન બુદ્ધે પણ પોતાના જે વિચારો છે એના પ્રચાર અને પ્રસાર માટે પણ વારાણસીની પસંદગી એમને કરી હતી. એ જ પ્રકારે આદિ શંકરાચાર્ય જેવા મહાન વિભૂતિઓ, બરાબર, એ પણ અહીંયા કાશીની અંદર એ લોકોએ રોકાયેલા છે. ચૈતન્ય મહાપ્રભુએ પણ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજી, બરાબર, એમને વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા પણ અહીંયા વારાણસીમાં, એટલે કે વારાણસી જે છે એ ઘણા બધા ધર્મોનું એક કેન્દ્ર સ્થાન આપણે ગણી શકાય, બરાબર. અને પંજાબના ઘણા બધા વિદ્વાન કુટુંબોએ પણ સ્થળાંતર અહીંયા કર્યું છે. ત્યારે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીરમાં જઈને વસ્યા હતા, જે આપણે કાશ્મીરી પંડિત તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને અન્ય રાજાના રાજકુમારો પણ અહીંયા અભ્યાસ માટે આવતા હતા. એમાં ખાસ કરીને સમ્રાટ અશોકે જ્યારે અહીંયા આશ્રય લીધો વારાણસીની અંદર, બરાબર, એ સમયે જે સારનાથ મઠ છે એ પ્રસિદ્ધ બન્યું હતું. એટલે કે અશોકના સમયની અંદર વારાણસી જે છે એક ખૂબ જ મોટા વિદ્યાના કેન્દ્ર તરીકે, વિદ્યાધામ તરીકે એનો વિકાસ થયો હતો. હવે અહીંયા વાત કરવાની છે આપણે વલ્લભી વિદ્યાપીઠ. તો આપણા ગુજરાતની અંદર આપણે વલ્લભી, બરાબર, પાઠ નંબર 3ની અંદર આપણે ચર્ચા કરી હતી ધોળાવીરા અને વલ્લભી વિશે. તો એ જ વલ્લભીની વાત છે. તો 7મા શતક એટલે કે 7મી સદી દરમિયાન ગુજરાતનું એક આ મુખ્ય વિદ્યાધામ હતું, શિક્ષણનું એક અગત્યનું કેન્દ્ર હતું, બરાબર. અને એમાં પણ ખાસ કરીને જ્યારે મૈત્રક વંશના રાજાઓ, બરાબર, મૈત્રક વંશના રાજાઓનો બહુ જ મોટો ફાળો અને એની આસપાસ રહેતા જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓનો, બરાબર, એના જે આજુબાજુમાં રહેતા જે નાગરિકો છે એ નાગરિકોનો ખૂબ જ વિશેષ ફાળો આ વલ્લભી વિદ્યાપીઠને અનુદાન આપીને ચલાવવાની કે ત્યાંના બાળકોને અભ્યાસ કરવા માટેની ખાસ સુવિધાઓ એમના દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આ જે વિદ્યાર્થીઓ છે એ 7મી સદીની અંદર ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા, બરાબર. વલ્લભી ત્યારે બૌદ્ધ ધર્મના મતના હિનયાન પંથનું, બરાબર, દરેક ધર્મના અલગ અલગ પ્રકારના પંથ આપણને જોવા મળે છે, બરાબર. જેમ કે આપણે મુસ્લિમ ધર્મની વાત કરીએ તો મુસ્લિમ ધર્મની અંદર શિયા અને સુન્ની છે. હિન્દુ ધર્મની વાત કરીએ તો હિન્દુ ધર્મની અંદર પણ શૈવ અને ભાગવત એવા 2 મુખ્ય પંથ પડે છે, બરાબર. ખ્રિસ્તી ધર્મની વાત કરીએ તો ખ્રિસ્તી ધર્મમાં પણ પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક એવા 2 અલગ અલગ પંથ પડતા જોવા મળે છે, બરાબર. તો બૌદ્ધ ધર્મનું પણ આ એક હિનયાન પંથ એનો જે એક ભાગ કહી શકાય, બરાબર, એનું એક મુખ્ય કેન્દ્ર હતું. અને 7મી સદી દરમિયાન બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી એના મુખ્ય આચાર્યો હતા. અને એમના સમયની અંદર ઘણા બધા દૂર દૂરના વિસ્તારોમાંથી, જેમ કે ગંગા યમુનાના વિસ્તારોમાંથી, એટલે કે ઉત્તર ભારતથી છે કે આપણા ગુજરાતની અંદર લોકો અભ્યાસ માટે આવતા હતા. કયા ચીની મુસાફરે વલ્લભીની મુલાકાત લીધી હતી? તો ચીની પ્રવાસી ઇત્સિંગ, બરાબર, ઇત્સિંગ દ્વારા આની મુલાકાત લેવામાં આવી હતી, બરાબર. અને વલ્લભી જે છે એ પૂર્વ ભારતની અંદર નાલંદાની સાથે સ્પર્ધામાં હતી, બરાબર. કે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હતા કે ભાઈ નાલંદામાં અભ્યાસ કરવો કે વલ્લભીમાં અભ્યાસ કરવો. તો એ પ્રકારે અને વલ્લભી વિશે આપણે ભણી ગયા કે વલ્લભી એ પ્રાચીન સમયની રાજધાની હતી મૈત્રક રાજાઓની, બરાબર. અને સાથે સાથે પોતે એક આંતરરાષ્ટ્રીય બંદર પણ એ ગણવામાં આવે છે, બરાબર. વલ્લભી રાજા એટલે કે વલ્લભીપુર જે કહેવાય છે, બરાબર, વલ્લભી એનો સમયગાળો 480થી લઈને 775 સુધીનો ગણવામાં આવે છે. પણ મૈત્રક વંશના જે રાજાઓ છે એ પોતે બૌદ્ધ ન હતા, બરાબર. તેમ છતાં એ લોકો આ બૌદ્ધ સંસ્થાને ક્યાંક ને ક્યાંક મદદરૂપ બનતા હતા. અને 775માં જ્યારે આરબોએ વલ્લભી પર આક્રમણ કર્યું, મૈત્રક રાજાઓ પરાજિત થયા, બરાબર. અને એના કારણે આ વિદ્યાપીઠને શું કરવી પડી હતી? બંધ કરવી પડી હતી, બરાબર. એટલે ઘણા બધા પ્રસિદ્ધ મહાન વ્યક્તિઓને પોતાનું માર્ગદર્શન અહીંયા વલ્લભીની અંદર મળ્યું અને એ લોકોએ પોતાના વિસ્તારોમાં જઈ અને ક્યાંક ને ક્યાંક પોતાના પ્રદેશોનું નામ ઉચ્ચ કક્ષા પર એ લોકોએ
પ્રાપ્ત કર્યું હશે એવું આપણે માની શકીએ. બરાબર. આ પોતે એક જાણીતી વિદ્યાપીઠ હતી. જ્ઞાનની આરાધના અને તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારત જ નહીં આખા વિશ્વની અંદર એની પ્રસિદ્ધિ થયેલી હતી અને દેશ વિદેશથી વિદ્યાર્થીઓ પણ અહીંયા આવતા હતા. એક આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ તરીકે આપણે આ વલ્લભી વિદ્યાપીઠનો પણ ઉલ્લેખ કરી શકાય. ઓકે, તો અલગ અલગ પ્રકારની વિદ્યાશાખાની અંદર અને આનો જે નિભાવ છે એ રાજાઓ અને શ્રેષ્ઠીઓના આપેલા દાનમાંથી તમામ પ્રકારના ખર્ચા વિદ્યાર્થીઓનો અભ્યાસ, ભોજન, રહેઠાણની સુવિધાઓ ઊભી કરવામાં આવતી હતી. બરાબર કે ભારતીય વિદ્યા, કલા અને જ્ઞાન વિજ્ઞાનની અંદર આજે વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ બરાબર વલ્લભી છે, નાલંદા છે, તક્ષ છે, બરાબર આ બધી અલગ અલગ જે વિદ્યાપીઠો થઈ ગઈ બરાબર, જે ખૂબ જ ભારતના વિદ્યાર્થીઓના ભાવિ ઘડતરમાં પોતાનું યોગદાન આપેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પાઠ નંબર 4 આપણો અહીંયા પૂરો થાય છે. બરાબર, પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો તમારે યોગ્ય પ્રકારે તૈયાર કરી નાખવાના છે. ધન્યવાદ.